ગુડ મોર્નિંગ બધાને, સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર. અને આપણી સવાર છે ને પડી ગઈ છે રામાપીરનું મંદિર. આપણે જ્યાં રાત રોકાણા હતા ને ત્યાં કણે જો આ છે ને રામાપીરનું મંદિર છે, મસ્ત મજાનું મંદિર છે. આજે રાત્રે છે ને આપણે જો આ જગ્યાએ સૂતા હતા, અહીં કણે ટેબલ પડ્યું ને અહીંયા કણે આપણે સૂતા હતા. અને જો આ બાજુ છે ને આપણી સાયકલ પડી છે. અને અત્યારમાં જો આપણે છે ને નાઈન બ્રશ કરીને રેડી, કપડાં વપડા બદલાવીને રેડી થઈ ગયા છીએ. અને આ બાજુ છે ને ટાઈટ એટલી છે ને કે આપણે છે ને તો ડબલ ટી શર્ટ પહેરવા પડે છે, કેમ કે આ બાજુ છે ને ટાઈટ જ એટલી છે. જો આ છે ને આપણી સાયકલ રહી. અને સવારમાં અત્યારે છે ને વાગી ગયા છે, આજ જો મોડું થઈ ગયું, કેમ કે જો દી ઉગી ગયો છે. દી આમ તો નથી ઉગ્યો પણ અંજવાળું થઈ ગયું છે. અને આજ મોડું થઈ ગયું છે, કેમ કે છે ને સાંજે હોવામાં લેટ થઈ ગયું હતું. એટલે કાંઈ વાંધો નહીં. અત્યારમાં જો ફટાફટ આ જો કપડાં વપડા બદલાવીને આ જે બેગ બાંધવાનો છે, તો ફટાફટ અત્યારમાં રેડી થઈ જાઓ અને પછી નીકળી જાઓ. ચાલો. અત્યારમાં છે ને જો આ રોડે ચડી ગયો હું. આ છે ને અત્યારમાં નજારો એવો આવે છે, એટલે આમ બહુ મજા આવે છે, કેમ કે નજારો એવો આવે ને એટલે આમ વાતાવરણ જોતું જોતું જવાની મજા આવે. જો આ રસ્તો હવે આવ્યો, આપણે ઓલો ઢાળ ચડાયો ને એને હવે જો આ ઉતરે પાછો. હવે કઈ પેન્ડલ મારવાની જરૂર નથી. જો એમણામ ગાડી હાલી જાય છે, પેન્ડલ એક પણ મારવા બ્રેક મારવી પડશે, કેમ કે આગળ છે ને જો આખો વિસ્તાર જ એ રીતનો છે ને, જો હાલી જ જાય સાયકલ હમણાં વગર પેન્ડલ મારીએ થોડે. આપણે મિત્રો અત્યારે છે ને પહોંચી ગયા છીએ પાછળ એમપીની બોર્ડર જતી રહે. મેં તમને દેખાડી ગુજરાતની અને એમપીની બોર્ડર જતી રહે. અને આગળ છે કલ્યાણપુર, 5 કિલોમીટર 4 કિલોમીટર જેટલું રહ્યું છે. અને અત્યારે છે ને આપણે ગોધરાના મિત્ર મને મળી ગયા હતા. હું અહીં જસ્ટ જતો હતો અને આ વિસ્તાર એવો છે, જો તમે એને બધી બાજુ ઢાળવાળો વિસ્તાર. પાછળથી તો ચડે એવી હતી જ નહીં સાયકલ, પણ તોય પછી મેં દોરીને ચડાવી. અને આ વિસ્તાર ટૂંકમાં આખો ટેકરાવાળો છે બધો. જેટલો પણ તમને જ્યાં સુધી આમ દેખાશે એ બધો ટેકરાવાળો વિસ્તાર છે. અને અત્યારે ઊભા રહ્યા મારી સાથે ફ્રેન્ડ ઊભા રહ્યા છે, 3 ફ્રેન્ડ છે. અને બસ એમની જો આ ગાડી છે એ ગોધરાના જ છે. અને એમની સાથે વાત કરી, એટલે ઘડીક વાતચીત કરી. અને અત્યારે બસ હવે નીકળવાનું જ છે આગળ, તો ઘડીક વાતચીત કરવા ઊભો રહ્યો હું. અને બહુ મજા આવી. એ મિત્ર છે બધા. જય શ્રી રામ. જય શ્રી રામ. બધા ગોધરાના જ મિત્ર છે. પ્રોપર ગોધરા, મહીસાગર ગોધરા જે રહે ને ત્યાંના જ છે. તો બસ હવે આગળ નીકળું હું, કેમ કે જે આ બહુ રસ્તો અંદર અંદર ઉપર છે. આગળ તો બહુ મોટા ટેકરા આવતા છે, ઠેઠ સુધી આવું જ ચાલે છે. એટલે બસ એવી રીતે આપણો સફર ચાલુ જ રહેશે. આવો આપણે છે ને હજી સુધી ક્યાંય રસ્તો આવ્યો નથી, પણ હવે અહીં ચાલુ થઈ ગયો રસ્તો એવો. આમ ચડાવતા વખતે તો નથી, ચડાવતી વખતે તો તકલીફ પડે, બાકી આમ પછી તો હાલી જ જશે. હાલી જ, હા, પછી ધાડમાં તો દોડી જ જાય. એટલે હું જઈએ આગળ. અને અત્યારે છે ને 4:30 ઉપર 5 લગભગ વાગી ગયા હશે. તો જઈએ હજી આગળ, કેમ કે આપણે જે છે ને રોકાવાનું ઠેકાણું ગોતવાનું છે, કંઈ મંદિર કે અહીંયા છે ને પેટ્રોલ પંપ કે એવું નથી આવતું આગળ. નકર કદાચ પેટ્રોલ પંપ આવે તો આપણે અહીંયા રોકાઈ જઈએ. પણ જોઈએ હજી આગળ ક્યાંય કદાચ ગેસ્ટ હાઉસ મળી જાય તો અહીંયા જઈએ. જય માતાજી, જય શ્રી રામ. જોતા રહીજો વિડીયો. અને આપણે તમને છે ને આગળ રસ્તા દેખાડું, કેવા રસ્તા આવે છે. તો ચાલો તમને પણ રસ્તા દેખાડું. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ચાલુ થઈ ગયો, જો હવે ટેકરાવાળો રસ્તો ચાલુ થઈ ગયો છે. ભાઈ ભાઈ આપણે જે સાયકલ ચડાવી ને મિત્રો, એમાં બહુ કાઠું પડી ગયું હતું. અને આ બાજુનો જે રસ્તો છે ને ટોટલી બધો ટેકરાવાળો રસ્તો છે, બધો. અને જો આપણી છે ને સાયકલ છે. ભાઈ જો આમ તમે ખાલી નજારો જો હેઠ સુધી પહાડ વાળો. હજી આગળ તો યાર શું પહાડ આવશે, હજી જોવી આગળ જઈને. કેમ કે આપણે છે ને આમે બપોર પહેલા બ્લોગ નથી બનાવ્યો, કેમ કે ચાર્જિંગ મોબાઈલમાં હતું નહીં. આપણે ચાર્જિંગ કરી નાખ્યું હવે તો ફૂલ, એટલે અમે તો કોઈ ઉપાધિ એ નહીં. જો સતત આપણે 2-3 કિલોમીટર આપણે છે ને ક્યાંય પેન્ડલ મારવાની જરૂર નથી પડી, કેમ કે ઢાળ જ એટલો આવે છે ને, એટલે આપણે જરૂરત જ ન પડતી. ભાઈ સાહેબ આમ જો પેન્ડલ મારવાની જરૂરત જ નથી, એમણામ હાલી જાય સાયકલ આપણે. જો
પાછો ઢાળ ઉપર આવ્યો એટલે હવે એને પાછી આપણે હવે લાગે એવું કે હવે ઉતરવું જોઈએ પાછું, કેમ કે ઢાળ એવો આવી ગયો છે એટલે હવે કદાચ ચડવામાં થોડીક તકલીફ પડશે તો ચડાવવાની ટ્રાય કરી, જો ચડી જાય ને તો હે ને આપણે નીચે ઉતરવાની જરૂર નહીં. જો કાંઈ વાંધો નહીં, ટ્રાય કરવી, જો ચડી જાય ને તો નીચે ઉતરવાની જરૂર ન પડે. તો પવનના લીધે છે ને થોડુંક વધારે ખેંચાવર આવે છે, કેમ કે પવન વધારે હોય ને એટલે થોડીક તકલીફ પડે, કેમ કે આખી સાયકલ ફગી જાય. જો આ ઢાળ છે ને લાગે એમ તમે પાછળ જો ઠેઠ સુધી ઢાળ એવી રીતના આવે છે ને કે તો જો કે ચડાવી દીધી આપણે હળવા હળવા હળવા. જો બસ આવી રીતે આપણે છે ને ઠેઠ સુધી ઢાળ ઉતરે ને ઘડીક ચડે. અને છે ને આ બાજુ જો આવી રીતે મકાન હોય ઠેઠ સુધી, કેમ કે ક્યાંય ગામડું નથી આવતું, એકેય બાજુ ગામડું આવતું નથી. ઠેઠ સુધી એવી રીતે છેડે છેડે મકાન આવે અને સિંગલ પટ્ટી છે ઠેઠ સુધી અને ટેકરાળી વાળો વિસ્તાર છે. જો બધા વાહન છે ને એક જ પટ્ટી છે સિંગલ. ઠેઠ આપણે આગળથી 10 કિલોમીટર જતા રહ્યા પાછળ અને ઠેઠ સુધી સિંગલ પટ્ટી જ આવે. એટલે ટૂંકમાં એક વાત છે ને આમ મજા એ રીતની આવે. અને એક આ બાજુ ને આ બાજુ બંને બાજુ ચાલે વાહનો. અને હે ને અહીંયા ક્યાંય વચ્ચે પેટ્રોલ પંપે આવતા નથી, કેમ કે આ હે ને મેન હાઈવે નથી. તો કદાચ ડબલ હાઈવે હોય ને તો કદાચ હોય, પણ અહીં ક્યાંય એવું કોઈ છે નહીં પેટ્રોલ પંપ જેવું. એટલે આપણે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરવી જોઈશે પહેલાં તો. આ બાજુ જો, અને આ બાજુ છે ને બધે ઘઉં જ વાવેલા, તમે જો બધી જગ્યાએ ઘઉં જ છે. આપણે ઘોડે ક્યાંય કપાસ કે એવું નથી ક્યાંય.